જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ચૂંટણી પ્રચારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નેતા ગોપાલ દ્વારા જોરદાર સંબોધન કરવામાં આવ્યું અને ઉમેદવારોના સમર્થનમાં મતદારોને અપીલ કરવામાં આવી. સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો. ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે પ્રચાર વધુ તેજ બનતો જઈ રહ્યો છે અને ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો વધારવામાં આવી રહ્યા છે. હું કામ થઈ રહ્યું છે એને મેં એટલી તો આંખો ખોલી દીધી. પ્રશ્ન પૂછતા થયા, ભલે મને પૂછે એનો વાંધો નથી, પૂછતા તો થયા. 30 વર્ષથી ભાજપની સરકાર છે. તમારી પાર્ટીને પ્રશ્ન પૂછી લીધો કે કેમ પાણી નથી આવતું, કેમ જીઆઈડીસી નથી બનતી, કેમ અનેક રોડ ખરાબ છે, કેમ ગુંડાઓનો ત્રાસ છે, કેમ જ્યાં હોય દારૂના આંકડા ખુલ્યા છે, કેમ ગૌચરો દબાવ્યા છે. ઈ પ્રશ્ન 30 વર્ષની અંદર ભાજપના અંધભક્તોએ ભાજપને પૂછી લીધો હોત તો ગોપાલ ઇટાલિયો રાજનીતિમાં જ ન હોત, વિસલું મારતો હોત. તમારી પાર્ટીએ કોઈ દિવસ કઈ કામ ન કર્યું એટલે તમે રાજકારણમાં આવ્યા અને આવીને અમે બીજું ખાઈ હું ગયા. હાલો, હું અહીંયા ધારાસભ્ય છું કે પૈસા ખાઈ ગયો. મારા ઉપર કોઈ આંગળી ઉઠાવી શકે એવું એક કામ નથી. ગઈ ચૂંટણીમાં હું જયારે અહીંયા આવ્યો ઉમેદવાર બનીને, ત્યારે આ ગોપાલ ઇટાલિયા છે એવી બધાને ખબર હતી. એ સિવાય કોઈ કાંઈ નહોતી ખબર. ક્યાં જન્મો, ક્યાં ભણ્યો, કયા ગામનો છે, કયા કુળનો છે, કેવી વાણી છે, કેવા વિચાર છે, કેવું વર્તન છે, કેવી ટેવ છે, કેવા માણસોની ભેગો રહે છે, કેવાની ભેગો ફરે છે, કોની હારે ઉઠક બેઠક છે, અલગ અલગ જ્ઞાતિ પ્રત્યે આ માણસના વિચારો કેવા છે, કોઈને ખબર નહોતી મારા વિશે. માત્ર એક ગોપાલ ઇટાલિયા છે, ટીવીમાં જોયો છે, ભાષણ સારું કરે એટલી જ ખબર હતી. છતાંય તમે મારી ઉપર વિશ્વાસ કરીને મને મત આપ્યો. હું પટેલ છું એટલે પટેલ સમાજના આગેવાનોને તો એમ થાય કે આપણો છોકરો છે. અન્ય સમાજની અંદર મનમાં ઈ વખતે એવું હોઈ શકે કે આ આપણા પ્રત્યે કેવો હશે, અમારી વાત સાંભળશે કે નહીં સાંભળે, અમને ધ્યાનમાં લેશે કે નહીં લે, અમારા પ્રત્યે રાગદ્વેષ તો નહીં રાખે ને, એવું હોય કે ન હોય? બધાને હોય. પણ તમામ જ્ઞાતિના, તમામ સમાજના, તમામ ધર્મના લોકોએ એક સ્વરે ગોપાલ ઇટાલિયાને મત આપ્યો. આજે તમે મને ધારાસભ્ય બનાવ્યો, 6-7-8 મહિના થઈ ગયા છે. તમને હવે મારી ટેવઈ ખબર છે. ક્યાંય ગોપાલભાઈનું નબળી વસ્તુમાં નામ ન આવે. 1 વર્ષ થવા આવશે આજકાલ કરતા. તમે મારી ટીમમાં જો એક નબળો હલકટ બોકસ માણસ તમને ક્યાંય ગોપાલભાઈની ગાડીમાં, ઓફિસમાં કે એના ટેબલે બેઠેલો જોવા નહીં મળે. ક્યાંય કોઈ નબળો માણસ નહીં, કોઈ નબળી વાત નહીં, કોઈ નબળી ટેવ નહીં, ક્યાંય પૈસા માંગવા નહીં, ક્યાંય પૈસા લેવા નહીં, ક્યાંય કોઈ જગ્યાએ એક પણ આંગળી તમારા ધારાસભ્ય કોઈ ચીંધી જાય એવું કામ મેં આ 1 વર્ષમાં થવા નથી દીધું. દોસ્તો, હવે તો તમારી નજર આવે. અને કોઈ જ્ઞાતિનો માણસ, આપણા મત વિસ્તારની કોઈ પણ જ્ઞાતિનો માણસ એમ ન કહી દે કે ગોપાલભાઈ ઇટાલિયા અમારી જ્ઞાતિને પસંદ નથી કરતા. મારી વાત સાચી છે ખોટી? કયો છે? એક પણ જ્ઞાતિનો માણસ એમ ન કહીએ કે ગોપાલભાઈ અમારાથી ચીડાય છે, અમારાથી નારાજ છે, અમારાથી દૂર ભાગે છે. નહીં. દેવી પૂજક સમાજની 2 બસો ભરીને વિધાનસભામાં લઈ ગયો આઝાદી પછી પહેલી વખત. અમને બધી ખબર પડે છે હું બોલાય, હું લખાય, હું કહેવાય. અને એટલે હું તમારી પાસે વિનંતી કરું છું, આપણા વિસ્તારના અનેક નવા રોડ તમારા આશીર્વાદથી હું જીત્યા પછી બનવાના ચાલુ થયા. મારી જોકે એમાં કોઈ મહાનતા નથી, પણ હવે આ તો બન્યા છે એટલે મારે કહેવું પડે. બધી જ મહાનતા તમારી છે, મારી કોઈ મહાનતા નથી. અનેક રોડ નવા બન્યા. અત્યારે ચણા કાંઠે આવો સરસ મજાનો ઘૂઘરો જેવો થઈ ગયો છે. ઓલો બની રહ્યો છે, આ બેસાણ આબુબેન ઉપર નાળું નવું બનવાનું છે, ખંભાળિયાથી બને છે. ચણા આપણે આ રોડ બન્યા, પીપળિયા કરતા પીપળિયા વાળો, ચૂડા વાળો બન્યો, બીજા બનવાના છે, બધું ચાલુ જ છે. ઈ નહીં કહેતા હતા વિરોધ પક્ષના ધારાસભ્ય આવે કામ નહીં થાય. ઈ નહીં, પાછા જેસીબી લઈને આવી ગયા મજા કરવા. ચૂંટણી ટાણે કહેતા હતા સરકાર ભાજપની છે, આ આવશે નહીં થાય. તો કેમ થાય છે? તો ઘી વાકી આંગળીએ નહીં, હાવણે ઘી કાઢીશું. એ કે સીધી આંગળીએ ઘી નો નીકળે તો વાકી આંગળી નહીં, સીધી નો નીકળ્યું તો હાવણે ઘી કાઢ્યું. આમ હાવણો પહેરવો. હાલી નીકળ્યા દર ચૂંટણીએ કામ નહીં થાય. કેમ કામ ન થાય? થાય થોડુંક, અમુક કામ ન થાય. બહુ મોટું હેવી પ્રોજેક્ટ હોય તો ન થાય, એ સમજી ગયા આપણે. પણ તમે એમ કહી દો ખાવ ન થાય એટલે કઈ કોઈના બાપાની પેઢીઓ હાલે છે કે નહીં થાય? આ સરકાર છે, આમાં જે સરકારી રીતે થવું જોઈએ થાય જ. અને એટલે આટલી બધી વાત કીધા પછી છેલ્લે મને એક અપેક્ષા છે કે કદાચ ગઈ ચૂંટણીમાં હું નવો હતો, બધાય મને નહોતા ઓળખતા,
તો કોકને શંકા થઈ હોય, કુશંકા થઈ હોય, કોકને ગૂંચવણ થઈ હોય, કોકને ભરોસો ન બેઠો હોય, એવું બધું બન્યું હોય ને મને મત ન દીધો હોય, એવું બને. મારાથી નારાજ ન હોય કોઈ, અત્યારે ન હોય, ત્યારેય ન હોય, પણ એમ કે ભાઈ હવે કોણ હશે, કેવો હશે, શું કરશે, રામ જાણે. એ કરતા આપણે જેમાં દેવી છે એમાં દેતા એક શબ્દ નો બોલી શકતા, બીક લાગતી. ગમે એટલી તકલીફ પડે કોઈ બોલી ન શકે, બીક લાગે, બોલશું કઈક થઈ જાય. જેવી વિસાવદર વાળી, ભેસાણ વાળી થઈ કે આખા ગામની અંદર જાગૃતિ આવી ગઈ. અને અત્યારે ભાજપ વાળા ગમે ત્યાં ચૂંટણી પ્રચાર કરવા જાય છે તો પબ્લિક વિડીયો લઈને વાહે દોડે, ઉભો રહે, વિડીયો વાળી થઈ ગઈ સારી વાત. અને અહીંયા આ વિડીયો તમે બધા જોવો છો ને, ભાજપનો વિરોધ થાય છે, જોવો છો કે નહીં? બધા જોવો છો? એની ઉપરથી એક વાત સમજવાની છે કે આ ભાજપ વાળા કાયમ આપણને મેણા મારે છે. વિસાવદર અને ભેસાણ અને જુનાગઢના લોકોને કાયમ મેણા મારે છે. આ વખતે ઓલો ભાઈ જગદીશભાઈ આવીને મેણા મારી ગયો કે કાંઈક તમારાથી ચૂક થઈ ગઈ, કાંઈક તમારે ભૂલ થઈ ગઈ, કાંઈક તમારાથી ખોટું થઈ ગયું છે, ગોપાલને લઈ આવ્યા. તમને મત દે તો બધા ડાયા અને હોશિયાર માણસો, તમને ન દે તો આખું ગામ ગાંડું. એમ એનો કહેવાનો મતલબ એમ છે, દરેક વખતે ભાજપ વાળા આવીને આપણને મેણા મારી જાય છે. એમ કે છે કે તમે કાયમ અવળા હાલો છો, તમે વિકાસની હારે રહેતા નથી, તમે સત્તા હારે રહેતા નથી, તમે કાયમ અવળા બટન દબાવો છો, એટલે આ વિકાસ થતો નથી. આવા કાયમ મેળા મારે છે. હવે તમે વિડીયો જોવો, એકેય વિડીયો વિસાવદર નો છે એમાં ક્યાંના છે? બધા જિંદગીમાં કોઈ હારા ઓટલે નો બેહવા, અને તમે વિધાનસભાના ઓટલે બેહા. મેં બધાને કીધું, બધા જ જ્ઞાતિના લોકોને, મેં ભેસાણમાં બધાને ફોન કર્યા હતા, અલગ અલગ જ્ઞાતિના આગેવાનો, કે તમારા સમાજમાંથી જેટલા આગેવાનો લાવવું હોય હું બધાને લઈ જઈશ. તો કોઈ કુટેવ કરવી નહીં, કોઈ પૈસા ખાવા નહીં, કોઈ વેરઝેર વાળું કામ કરવું નહીં, કોઈને કોઈની સાથે લડાઈ ઝઘડા કરાવવા નહીં, બે જ્ઞાતિ વચ્ચે મનદુખ થાય એવું કામ ન કરવું, દરેક સમાજ પ્રત્યે સારી ભાવનાથી રહેવું, દરેક ધર્મના લોકોને માન આપવું, વડીલોનું સન્માન કરવું, અને આપણા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રાંત ઓફિસ હોય તો પ્રાંતમાં, કલેક્ટર હોય તો કલેક્ટરમાં, વિધાનસભા હોય વિધાનસભામાં રજૂ કરવા. આટલું કામ હું તમારા આશીર્વાદથી કરતો આવ્યો છું. આમાં કઈ ખોટું છે? તો હવે હું તમારી પાસે પાછો આવ્યો છું કે તમે મને સેનાપતિ બનાવ્યો, મત આપ્યા, આખા ગુજરાતમાં ગોપાલભાઈનું નામ મોટું થઈ ગયું તમારા કારણે, તમારા આશીર્વાદથી. અમારું કાંઈ નહીં આમાં. તમે મને સેનાપતિ બનાવ્યો, હવે હું સેનાપતિ બનીને આખા ગુજરાતમાં ફર્યા કરું લાકડા તલવાર લઈને. સૈનિકો ક્યાં? સૈનિક તો એક તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, કોને સેનાપતિ. આ અમે ચૂંટણી ઉમેદવાર ઉભા રાખ્યા, તમે આશીર્વાદ આપશો ને તો અમારા સૈનિકો છે બધા. હવે ઓલો છડીદાર છડી પોકારે કે સેનાપતિ પધાર રહે, આવે એકલો. એકેય સૈનિક નો હોય તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકા, શહેરમાં સેનાપતિ. થોડાક સૈનિકો અમને આપો ને બાપા, એવી હું તમને વિનંતી કરવા. આ બધા સૈનિક અમને થોડાક આપો તો સારી વાત છે. નકરો સેનાપતિ શું કરશો કયો? હાલો, એકના હાથમાં ભાલો હોય, એકમાં તીર હોય, તલવાર હોય, એવા 3-4 સૈનિક હોય, હું હાથમાં ધોકો લઈને ફર્યા કરું તો થોડું ખમખું હાલે રાખે. તો અમને સેનાપતિ બનાવ્યો છે મને. હવે તમે મને સૈનિક આપો એવી હું લાગણી માંગણી વ્યક્ત કરવા ભેસાણ ગામના આગેવાનો પાસે આવ્યો છું. આમ તો આખી જિલ્લા પંચાયતના ગામ એક ને, આ તો બધા ગામના છે. ભેસાણ જિલ્લા પંચાયતના તમામ ગામના આગેવાનો છે. સેનાપતિને સૈનિકોની જરૂર છે. તમે થોડાક સૈનિક આપો, નકર આ ચડીદાર પગી જાય. અને તમારા બધાના આશીર્વાદ હું જ્યાં જાઉં છું આખા ગુજરાતમાં, કોઈ ધારાસભ્ય ક્યારેય પોતાના મત વિસ્તારના લોકો નામ નથી લેતો જીતી ગયા પછી. કેમ કે ધારાસભ્યો પોતાની જનતાને ભાજી મૂળા સમજે છે. એ એમ સમજે છે કે આને ભજીયા ખાઈને મત દીધા, એમાં એનું શું નામ લેવાનું? એ આપણને તુચ્છ સમજે છે. એ આપણને માણસ નથી સમજતા. એ આપણી કદર નથી કરતા. તને મત દીધો એટલે તું મહાન છો. ભાઈ બીજી વાર નહીં દે તો તારી પાર્ટી તને નહીં હંકરે. પણ હું તમને ગર્વ સાથે કહી શકું, એક એવી સભા ન હોય જેમાં મેં વિસાવદર ભેસાણના લોકોનું નામ લઈને એને યાદ ન કર્યા હોય. કેમ કે તમારા કારણે હું છું, તમે છો તો હું છું. કઈ મારી મહાનતા જરાય નથી. મને આટલું જ બોલતા આવડે, આટલું જ લડાઈ કરતા આવડે, પણ તમે મને મત ન દો, એક પટાવાળો મારું સાંભળે નહીં. તમે મત ન દો તો મારી બધી હોશિયારી બહાર નીકળી જાય. આ તમારા ખીલે કૂદકા મારીએ છે તો ખીલો હેલી ન જાય એનું જરાક ધ્યાન રાખજો. પણ આખા ગુજરાતની અંદર અત્યારે ક્રાંતિની જ્વાળા આવી છે. હું અલગ અલગ જિલ્લાઓમાં ગયો હતો, અલગ અલગ તાલુકામાં ગયો હતો, અને અલગ અલગ ગામમાં મેં મીટિંગો કરી. રાતના 12 વાગ્યા સુધી લોકો રાહ જોતા હોય છે કે ભાઈ ગોપાલભાઈ આવે છે અને ગોપાલભાઈની સભા સાંભળીને જ ઘરે જવું છે.
12 વાગ્યા સુધી બે હું કામ તો કે ભાજપ વાળાએ હાથે કરીને દાદાગીરી કરીને મુસાભાઈ ને નુરાભાઈ જેલમાં પુરાવાની કોશિશ કરી. વિસાવદરમાં મારું કામ ધર્મેશ કાનાણી મોટી મોણપરીનો છોકરો છે, વકીલાતનું કામ કરે છે. એ બધી મારી ઓફિસનું મેનેજમેન્ટ સંભાળે છે. એની ઉપર એક 3-5 વર્ષ જૂની કેસમાં એફઆઈઆર કરી નાખી જેલમાં પૂરી દીધો મહિના માટે. હજારો જગ્યાએ એફઆઈઆર કરીને આમ આદમી પાર્ટીના આગેવાનો જેલમાં પૂરવાનું કામ થઈ ગયું છે. ચણાકાની અંદર પણ આપણા પરેશભાઈ રાદડિયા છે, એ બધું કુટુંબની મેટર હતી અને એમાં કાંઈ એવું કાંઈ વિષય નહોતો. એ ધવલભાઈ ને બધા અમે હતા તો માઇકમાં જાજુ બોલવું નથી. એમાં ખોટી રીતે પરેશભાઈને જેલમાં ચણાકામાંથી પૂરી દીધા. એવી અનેક ઘટનાઓ બની કે જેમાં આમ આદમી પાર્ટીના લોકો બસ ગમે એવી એફઆઈઆર કરી જેલમાં પૂરો જલ્દી, એટલે આ નડતા બંધ થાય. પણ આવું શું કામ કરવું પડે છે? ધારો કે 30 વર્ષથી તમે જનતાની સેવા કરી હોય, કામ કર્યું હોય, જનતાના આશીર્વાદ લીધા હોય, તો અમને શું કામ જેલમાં પૂરવા પડે છે? ઉલટાનું ભાજપ વાળા એમ કેવું જોઈએ, અહીંયા ભેસાણમાં આવીને ભાજપના પ્રદેશ પ્રમુખ કે ગોપાલ ઇટાલિયા હોય એટલા ઉમેદવાર ઉતારી દે, તમ તાર અમે કઈ પાછા પડી એમ નથી, જીતી બતાવશું. એના બદલે ઉમેદવારી કોઈ ન કરે, ફોર્મ ભર્યા હોય પાછા ખેંચી લે, ધાક ધમકી ધાક દબાણ આવા ધંધા ચાલુ કર્યા. તો આ ધંધા હું કામ કરવા પડે છે? અને ઓલા ભાઈ અહીંયા આવ્યા, વિચાર તો કરો ક્યાંથી ઠેકથી ભેસાણ આવતા છે. હજુ થકા મટ્યા નથી ભેસાણના. કોઈ નેતા આપણી સંભાળ નતો લેતો વિસાવદર ને ભેસાણની. તમે જોઈ લો છેલ્લા 10 વર્ષમાં કયો હારો નેતા પગલાય પડ્યા. કોઈ નેતા નહીં, મંત્રી નહીં, મુખ્યમંત્રી નહીં, સંત્રી નહીં, તંત્રી નહીં, કાંઈ નહીં, મંત્રી નહીં, તલાટી, કોઈ આપણા ભેસાણ વિસાવદરમાં પણ ધ્યાન નહોતું આપતું. શું બે હાવણા બોથામાં મૂક્યા હતા તો દોડતા જ થઈ ગયા. આ વાયરસ કરે, આ વાયરસ કરે, બે બોથામાં હાવણા મૂક્યા, સીધું રિપેરિંગ. હજુ આવ્યા કરે અને આવે એનો વાંધો નથી. આ ગુજરાત હોવાનું છે, કઈ મારું નથી. પણ અહીં આવ્યા હોય તો કઈક મુદ્દાની વાત લઈને તો આવો. તમારી સરકાર છે, મારી થોડી છે. અહીં આવ્યા હતા કેમ એમ ન કહેતા ગયા કે ભેસાણની અંદર એક 50 બેડની મોટી હોસ્પિટલ અમારી સરકાર બનાવી દેશે, ભલે ગોપાલને મત આપ્યો પણ એમ કરીને બતાવશું? કેમ ન બોલ્યા? કેમ એમ ન બોલ્યા કે ભાઈ ઉબેડમાં સૌની યોજના પાણી નાખતા જશો, સરકાર અમારી છે, 24 કલાકમાં વાલ ખોલી નાખશો, પાણી થઈ જાય ચારે બાજુ? કેમ એમ ન બોલ્યા? કેમ એમ ન બોલ્યા કે ભાઈ જે કઈ સુવિધા ઘટતી હશે અમે જીઆઈડીસી ઊભી કરીને આપશું? ભેસાણની અંદર અત્યારે આપણે ખૂબ બધો બ્રાસપાટનો, ટ્રેક્ટરની ટ્રોલીઓ બનાવવાના કારખાના, કાજુનું પેલું પ્રોસેસિંગ યુનિટ, આ ઘણા ધંધા ચાલુ છે. ભેસાણમાં ઉદ્યોગ વેપાર વધે એવી વ્યવસ્થા થાય એમ છે. કેમ ન બોલ્યા જીઆઈડીસી કરી દઈશું? અહીંયા આવો છો, સરકાર તમારી છે, તો એવું કંઈક કહેતા જાઓ કે લોકોને ભરોસો બેસે કે આ ભાજપ વાળા કરશે. જીઆઈડીસી નથી, આ માંગણી ઘણા લોકોની છે. જીઆઈડીસી થાય તો લોકોને સબસિડી વાળી લોનો મળતી થાય, પ્લોટ મળતા થાય, ટેક્સમાં કંઈક રાહત થાય, નવી કંપની ખોલવી હોય, નવો ધંધો ચાલુ કરવો હોય ભેસાણના ગામમાં તો કંઈક લોકોને એમાં ઘણા બધા બેનિફિટ મળે યોજનાના, જીઆઈડીસી હોય તો. ઈ ન બોલ્યા. મારી સરકાર નથી, હું જીઆઈડીસી નવી નહીં ખોલી શકું, હું માંગણી કરી શકું પણ ખોલી ન શકું. ખોલી ઈ શકે. આવ્યા તક કહેતા જવું હતું ને કે 2027ના એપ્રિલ મહિનાની અંદર જીઆઈડીસી નું ઓપનિંગ કરવા મુખ્યમંત્રી આવશે, હું કહેતો જાવ. એવું કેમ ન બોલ્યા? એથી થાય એમ જ નથી, એનાથી કોઈ કામ થાય એમ જ નથી. ક્યાંથી બોલે એને ખબર છે. બધું લોલમ લોલ આખી સરકાર હાલે છે અને કેટલી હદે લોલમ લોલ હાલે છે. ઈ મેં જ્યારે હું નવો ચૂંટાણો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 3 દિવસનું વિધાનસભાનું સત્ર આવ્યું, એમાં મેં નજરે જોયું કે આ લે આ તો સર્કસ છે. એટલે મેં નક્કી કર્યું કે આવતું સર્કસ હવે આખા ગુજરાતના જનતાને, આપણા ભેસાણ વાળાને બતાવવું છે. મેં મૂકી બસું, મેં કીધું હાલો સર્કસ જુઓ. જોયું બધા? જોયું સર્કસ? હું એકલો ત્યાંથી અહીંયા આવું અને બોલું તો તમને એમ થાય ગોપાલભાઈ કદાચ સાચું બોલતો હશે કે કેમ. એટલે મેં કીધું કે તમે તમારી નજરે જોવો તો જ તમારે માનવાનું, હું કહું એમ ન કરતા. એટલે મેં બધા આખા 3 તાલુકામાંથી માણસો બધા નોતરું કર્યું, બધા આવો અને નજરે જોવો. સર્કસ હોય તો જ કહેવાનું, ન હોય ના પાડી દેવાનું. હાવ સર્કસ કાગળિયા વાંચે, કોઈ કઈ ખબર નહીં, બધું રામ ભરોસે આવે. અને અહીંયા આવીને પાછા એમ કે કેરળની હાલત જોવું. બોલો નહીં, કેરળની હાલત જોવી હોય તો મૂકો બસું, અમે હાલ રૂબરૂ જ જોઈ આવી. જાય એ બાને 10 દી ફરાઈ જાય ઉનાળો થાય. મારી ઘણી ગણતરી બસું મૂકે તો હું પહેલા ચડી જવાનું. એ બાને ફરી આવી કેરળ ફરવા જવાનું આમ તો નકર લાખ રૂપિયા થાય છે.
પશ્ચિમ બંગાળની હાલત જોવો લે ભાઈ, તમે ખેડૂતની હાલત જોવો, મરી ગયા. ગઈ વખતે ચૂંટણી હતી તો આજ ભાજપ વાળા આવીને કહી ગયા હતા 5-5 લાખ રૂપિયા 0% વ્યાજે આપશું. દીધાય ખરા. જેવા હારી ગયા તો કે લાવો પાછા. એ હાલત જોવો પેલા, એ હાલત જોવો કે દર ચૂંટણીએ તમે આવી રીતે ખેડૂતો છેતરી જાવ. શરમ નથી આવતી? ન દેવા હોય તો કાંઈ વાંધો નહીં, પણ એકવાર દઈને પછી ખેડૂતોનું અપમાન ન કરવું જોઈએ. કે એ અપમાન કહેવાય. હું તમને કંઈક આપું ને પછી પાછા લાવી એમ કહું ને, એ તો અપમાન કહેવાય, બહુ મોટો ઘા કહેવાય. ન દો તો કાંઈ વાંધો નહીં, ન દો હાલો, પણ દીધા પછી પાછું લઈ લેવું એ માણસના પેટનો ન હોય, એ માણા ન હોય. દીધા પછી પાછું ન લેવાય કોઈ દિવસ કોઈ વસ્તુ. અને ક્યાં અમે માગ્યું તું તમે દીધું, તમે દીધું એટલે લીધું. એવું તો નહોતું પરાણે પકડીને બોચી ચાલીને લઈ લીધા 5 લાખ રૂપિયા. આવીને આવી સરકાર હાલે છે, આવો નવો વહીવટ હાલે છે, તોય દર ચૂંટણી આવી જાય છે કે અમને મત દો. હું તમને એમ કહેવા આવ્યો છું કે અમને મત દો, પણ અમારામાં ને એનામાં ફરક શું છે? હું એમ કહું છું કે અમારા દિનેશભાઈ રૂપારેલિયા છે એને મત આપો, આ ધવલ કથિરિયાને મત આપો. તમે ધારો કે એને મત આપશો, એ જીતી જશે, તો એ ધવલભાઈનો અને દિનેશભાઈનો બધાનો નેતા કોણ છે અહીંયા? ગોપાલભાઈ ઇટાલિયા. આ લોકો ગોપાલભાઈની ટીમમાં કામ કરશે. ભાજપમાં કોઈ જીતી જાય, જુનાગઢમાં એનો નેતા કોણ? કોણ એનો નેતા? જો પાછી એની વાત થઈ, માંડ કાઢી દેશે. 10-15 વર્ષથી કાળો કદડો કર્યો તો, ગુંડા પેદા કર્યા, માંડ કદડો કાઢી દેશે ને પાછો લાવવાનો. આ લોકોનો નેતા હું છું. એ મારી ટીમમાં કામ કરશે, મારા નેતૃત્વમાં કામ કરશે. આ બધા યુવાનો ભાજપમાં ભૂલથી એક માણસ જીતશે, કોના નેતૃત્વમાં કામ કરશે એ તો જોવો. માંડ કાઢી જાય. 10 વર્ષથી હતું, ખાવણો આવ્યો તેથી આ ગંદકી સાફ થઈ જાય. પાછી